નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાક શક્તિ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કતવારા પાસે પોલીસની નાકાબંધી દરમિયાન દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. અંધારાનો લાભ લઈ ચાલક નાસી છૂટ્યો. દાહોદ તાલુકાના કતવારા ગામેથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે એક આઈસરમાંથી વિદેશી દારૂ તથા બિયરનો કુલ રૂપિયા 10,74,960 લાખના પ્રોહિબિશન જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 25,74,960નો મુદ્દામાલ કબજે કર્યોનું, જ્યારે આઈસર ગાડીના ટ્રકનો ચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળે છે. ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે દાહોદના કતવારા ગામના આગાવાડા રોડ પરથી પસાર થતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર નાકાબંધી કરી આવતા જતા તમામ નાના મોટા વાહનોની તલાશી હાથ ધરી રહ્યા હતા. તે સમયે બાતમીમાં દર્શાવેલ એક આઈસર ત્યાંથી પસાર થતા આઈસર ગાડીના ચાલકને ગાડી ઊભી રાખવા માટેનો ઈશારો કર્યો હતો, પરંતુ આઈસર ગાડીનો ચાલક આઈસર ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે આઈસર ગાડી નજીક જઈ આઈસર ટ્રકમાં તલાશી હાથ ધરતા જેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બિયરની બોટલો નંગ 8,544, જેની કિંમત રૂપિયા 10,74,960ના પ્રોહિબિશન જથ્થા સાથે આઈસર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂપિયા 25,74,960નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે કતવારા પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર જિગ્નેશ બારિયા.